અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના માર્ગદર્શન તેમજ પશુપાલન વિભાગ દ્વારા અમરેલી અમર ડેરી ખાતે આઈવીએફની લેબ તૈયાર કરવામાં આવી છે. દેશની પ્રથમ લેબ છે. આ લેબની અંદર શ્રેષ્ઠ ઓલાદના નંદી અને ગીર ગાયનું ફલનીકરણ કરવામાં આવે છે અને શ્રેષ્ઠ ઓલાદની ગીર ગાય તૈયાર કરવામાં આવી રહી છે. મારું નામ ડૉક્ટર સામત પી ધ્રાંગુ. હું એઝ એ વેટરનરી ઓફિસર મેનેજર ઈટી તરીકે અમર ડેરી અમરેલીમાં જોબ કરું છું અને અત્યાર સુધીમાં 21 વાછરડીઓનો એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી દ્વારા જન્મ થયેલો છે અને 7 વાછરડાનો જન્મ થયેલો છે. જો પ્રોસિજર જોવા જઈએ તો જે ગાયો કે જેનું મિલ્ક પ્રોડક્શન ઝાઝું છે અને જે બુલ એનું મધરનું મિલ્ક પ્રોડક્શન ઝાઝું હોય એવું બુલનું સિમેન લઈ અને આપણે લેબોરેટરીમાં એમ્બ્રિયો બનાવવામાં આવે છે. જે એમ્બ્રિયો 7 દિવસના બનેલા હોય એ એમ્બ્રિયોને રિસિપિયન્ટ એટલે ફોસ્ટર મધર તરીકે એ ગાયોમાં એની જે સિસ્ટમ પ્રમાણે 7મા દિવસે એમ્બ્રિયો મૂકવામાં આવે છે અને એ ફોસ્ટર મધર 9 મંથ સુધી એનું ભરણ પોષણ કરી અને ટોટલ એનો ગાળો જોવા જઈએ તો 280મા દિવસે એ જે એમ્બ્રિયો મૂકેલો હોય તેનો જન્મ થાય છે. અત્યાર સુધીમાં 21 વાછરડીઓનો જન્મ થયેલો છે અને 7 ટોટલ 28નો એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી દ્વારા જન્મ થયેલો છે. આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આ આપણું ગીર ગાયની અંદર કરવા માટે આપણે એક સેન્ટર ઓફ એક્સલન્સ ભારત સરકારે આપેલું છે અને આજની તારીખે સારામાં સારી ક્વોલિટીનો બુલ અને સારામાં સારી ક્વોલિટીની ગાયના ઈંડા લઈ અને આપણે એમ્બ્રિયો બનાવી અને કોઈ પણ ગાયની અંદર મૂકી શકીએ તો આજની તારીખે લગભગ 20 થી 21 જેવી વાછરડીઓ પેદા થઈ છે. લગભગ 45 થી 49 જેટલી ગાયો પ્રેગ્નન્ટ છે અને બીજા હજુ ટેસ્ટિંગ ચાલુ છે. એટલે આ રીતના એમ એ છે કે ભાઈ આપણા દિલીપભાઈ સંઘાણી સાહેબ અને રૂપાલા સાહેબ ની ઈચ્છા છે કે જે રીતના પ્રાઇમ મિનિસ્ટરનું મિશન અને મિશન છે કે ખેડૂતોની અને માલધારીઓની આવક ડબલ કરવી, તો એમની પાસે ગીર ગાયો છે તો 5 લીટરમાંથી 20 લીટર કરવાનો આ એક પૂરો એક પ્રયાસ છે અને સક્સેસફુલી સાયન્ટિફિકલી એ થયો છે. એટલે આપણા અમરેલીની અંદર એ એક સેન્ટર આવી રહ્યું છે જે ભારતમાં પહેલું સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનું છે. અમરેલી જિલ્લામાં દેશની પ્રથમ આઈવીએફ લેબ દ્વારા વાછરડી અને વાછરડાઓનો જન્મ કરવામાં આવ્યો છે. 21 વાછરડી અને 7 વાછરડાનો જન્મ આપવામાં આવ્યો છે. જે વાછરડી પોતાની માતા કરતાં 3 ગણું દૂધ ઉત્પાદન આપશે.